જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 12 તારીખ ને બુધવાર। તો મિત્રો રનિંગ કરીને વિજય આવ્યો છું, કેમ કે કદી વાગ્યા છે 7:30 થયા છે। 7:30 તો ફ્રેશ થઈ ગયો છું, મતલબ કે આજ થોડોક વહેલા છું, કેમ કે આજે આપણે ઇંગ્લિશના ક્લાસ ચાલુ થાય છે, એટલે ક્લાસમાં જવાનું છે। 10:30 થી 11:30નું ટાઈમિંગ છે, અને અહીંથી 2 કિલોમીટર હાલીને જવું પડે, એટલે થોડુંક આપણે ટાઈમ ટેબલ બદલાયું છે, કેમ કે એ પહેલાં 1-2 કલાક ઓછા થાય તો પછી, કારણ કે આમ તો આમે બપોર થઈ જાય છે નાલી આવી તા, એટલે એ પહેલાં 2 કલાક ઓછા થાય એવું ટાઈમ ટેબલ ગોઠવ્યું છે। તો ચાલો પહેલાં આપણે અગરબત્તી કરી નાખીએ અને પછી આપણા કામમાં લાગી જઈએ। તો માતાજીને આપણે અગરબત્તી કરી નાખી છે અને હવે વાંચવા મળીશું। તો આપણે આજે કરવાનો છે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, જેમાં અડધી ટાઈમ પૂગી જશે અહીંયા સુધી। 1857ના વિપ્લવની યોજના નાલી અત્યારે ચાલુ કરવાનું છે। તો આ બુકમાં લી તો એટલે તો આપણે લખી નાખ્યું છે 2 પેજ। તો ચાલો મિત્રો, ટાઈમ પાસ કર્યા વગર આપણે આપણું કામ ચાલુ કરીએ, અને મળ્યા પછી ક્લાસે જવાનું છે પાછું। 9:30 નીકળીશ અહીંથી, ત્યારે 10:30 પૂગીશ, તો મળ્યા 9:30 આજુબાજુ। તો મિત્રો આપણે ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આપણું કામ અહીંયા, તો હાલો રેડી થઈ જાય ક્લાસમાં જવા માટે, પછી હાલીને જવાનું છે। થોડીક થઈ પહેલાં નીકળી જઈએ, તો રેડી થઈ જાઓ મિત્રો। ખંભે બેગ નાખીને આપણે નીકળી ગયા છીએ। થાકી ગયો મિત્રો, પણ જે આવતું ને પહેલો દિવસ છે, મેં જોયું નથી, હજી 1 કિલોમીટર બતાવે છે મેપમાં। આપણે આપણા ક્લાસે પૂરી ગયા છીએ, થોડીક વાર છે એટલે બહાર બેસી ઘડીક। તો મિત્રો ક્લાસ પૂરા થઈ ગયા છે, વાગી ગયા છે 12, નિયરલી 12 થઈ ગયા છે। 12 માં 5-10 મિનિટની વાર છે। આપણે નીકળી ગયા છીએ હોસ્ટેલ તરફ। તો હોસ્ટેલે જઈને મળ્યા, બહુ મજા આવી। પહેલો લેક્ચર હતો પણ મજા આવી ગઈ વ્યવસ્થિત। જો મિત્રો આ નેવીનું કાર્યાલય છે ગાંધીનગરમાં। તો મિત્રો હોસ્ટેલે પૂગી ગયો છું। મારી હાલત તમે જોઈ શકો છો હોસ્ટેલે પૂગતા। આવ્યા હોય આપણી હોસ્ટેલે, આપણો સાવ કેમ સુધરી જાવ છો? દિવસ પકડ્યો મારો આજનો। હેલો મિત્ર, આ માયાભાઈ છે। આમ આગું મોટું રાખ મારથી। મિત્રો સાઈસ લઈને આવી ગયો છું। આ ભાઈ આજ મને દાન કર્યું છે, મને ખવડાવ્યું છે, એ આ ઝોમેટોમાં મગાવ્યું છે પહેલી વાર। એ વસ્તુ નથી મિત્રો, આજે હું મારા ખાસ પરમ મિત્રને મળવા આવ્યો છું। મારે કઈ લેવા દેવાના જય છતાં માણકિયા તો એ મને ઝોમેટોમાં મગાવીને ખવડાવ્યું છે। હવે જમવાનું માયાભાઈની આપણે તો અમારું જમવાનું આવી ગયું છે। રોટલા છે, દાલ ફ્રાય છે, તીખારી છે, ભાઈ સાઈઝ ભરે છે। થેન્ક યુ ભાઈ, મને આવું અનમોલ ખવડાવવા માટે તમારો આભાર। અને તારક મહેતા ચાલુ કર્યું છે। હાલો મિત્રો, આવી જાઓ મિત્ર જે। તો મિત્રો વાગી ગયા છે 3, આપણે સૂઈ ગયા હતા થોડો ટાઈમ ને જાગી ગયા છીએ, પાછી આપણું કામ ચાલુ કરી દઈએ। તો અહીંયા પૂગ્યા છીએ, તો ચાલો ચાલુ કરી દઈએ। તો મિત્રો 7મો, 8મો અને 9મો 1857નો બહો અને ભારતમાં બ્રિટિશ તાજનું સિદ્ધ શાસન એ આપણે પૂરું કર્યું છે, અને હવે આ ભારતની સ્વતંત્રતા જે 10મો ટોપિક છે એ બાકી રાખીને 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો એ આપણે ચાલુ કરીશું, કારણ કે આપણે જે ઇતિહાસમાં છે એ મતલબમાં લાઇનમાં જ કરીશું। આની પછી આ ટોપિક આવશે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, તો એ પછી કરીશું। મિત્રો 7:30 થઈ ગયા છે, તો આપણે હવે નાહી આવીએ, કારણ કે આપણે આજે
હાલવા નથી ગયા, કેમ કે આપણે ક્લાસીસમાં ગયા હતા તો નાલે બહુ ગયું હતું આવવામાં, અને એ બહુ હલાઈ ગયું હતું એટલે થાકી ગયા છીએ, એટલે આજે નથી ગયા. તો વાંચતા હતા અત્યારે સુધી, તો રિવિઝન કરી નાખીએ. ત્યાં લખ્યું છે પછી નાવા જઈએ. આજે છે પૂરી, છોલે ચણા છે અને ભાત છે, છાશ છે, અને આપણે દહીં લાવ્યા છીએ. દહીં છે, દહીંના ઓનર. તો મિત્રો જમીને આવી ગયો છું, તો આપણે પાછા આપણું વર્ક ચાલુ કરી દઈશું. લખવાનું ચાલુ કરીએ, થોડુંક વાંચી લઈએ. તો મિત્રો આની સાથે આપણે આપણું કામ પતાવ્યું છે. આજે 10:30 આપણે પતાવી દીધું છે, કેમ કે હોઈ જઈએ, સવારે જગાતું નથી. ઊંઘ આવતા આવતા હજી અડધી કલાક થઈ જાય, કેમ કે ગરમી હજી ઓછી થતી નથી. વરસાદ થઈ ગયો છે તો પણ ગરમી ઓછી થતી નથી, એટલે પહેલાં હોઈ જઈશું. તો મિત્રો આજ માટે બસ આટલું જ છે. આજનો દિવસ બહુ આમ થાક ભર્યો હશે, કેમ કે સવારે રનિંગ કરીને પાછો 2-3 કિલોમીટર હાલીને ક્લાસે ગયો, પાછો ક્લાસથી હાલીને 2-3 કિલોમીટર હાલીને આવ્યો, પછી મિત્રો આવી ગયો તો બપોરે હોવાનું નહીં, એટલે થોડો થાક ભર્યો દિવસ રહેશે. અને 10:30 આપણે આપણું કામ પૂરું કરીએ છીએ. તો મળીએ આવતીકાલે. આપણો વ્લોગ જોવા માટે બધા મિત્રોનો થેન્ક યુ, આભાર. જય માતાજી, જય મંગલમાં.